ભરૂચના આમોદ વચ્ચે આવેલી નદીમાં કૂદી પડ્યા બાદ યુવક તણાયો હતો। ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ વચ્ચે વહેતી ટાઢર નદીમાં એક વ્યક્તિએ કોઈ કારણોસર મોતની છલાંગ લગાવી હતી, જેના કારણે પાણીના પ્રવાહમાં તે વ્યક્તિ તણાઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ સહિતના કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને શોધવાની કવાયત હાથ ધરી હતી। ભરૂચ જિલ્લામાં ગત રોજ ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે, પાણીની આવક થઈ છે, ત્યારે સવારના 10:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો વ્યક્તિ નદીમાં ધસમસતા પ્રવાહમાં મોતની છલાંગ લગાવી હતી। જોકે નદીના પાણીના પ્રવાહમાં તેજ હોવાથી પાણીમાં તણાવા લાગ્યો હતો। આ સમયે પસાર થતા લોકોએ તેને જોતા તેનો વિડીયો ઉતારી લીધો હતો। આ ઘટનામાં ત્યાંથી પસાર થતા લોકોને જાણ થતાં જ નદીના બ્રિજ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ આમોદ પોલીસ મથકમાં કરતા જ પીએસઆઈ રાજેન્દ્રસિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। પોલીસ સ્ટાફ સાથે અને નદીમાં કૂદેલા વ્યક્તિને શોધખોળની કવાયત હાથ ધરી હતી। આ બાબતે પીએસઆઈ રાજેન્દ્રસિંહ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય ફાયર બ્રિગેડ તેમજ ફોરેસ્ટ તેમજ એસડીઆરએફની ટીમને પણ જાણ કરાઈ હતી। જોકે તે વ્યક્તિ કોણ હતો તે હજુ સુધી જાણી શકાયું નથી। જે કેસમી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।